નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કેટલાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું જે આવનારી એમપીએડબલ્યુ, એસઆઈ, એફએડબલ્યુ, સ્ટાફ નર્સની પરીક્ષામાં ખૂબ જ અગત્યના પ્રશ્નો છે। તો આજનો પ્રશ્ન છે કે મેલેરિયામાં લોહીનો નમૂનો લીધા પછી દર્દીની વિગત કયા ફોર્મમાં ભરવાની હોય છે? તો તેનો જવાબ આવે કે મેલેરિયા ફોર્મ નંબર 2 ની અંદર। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે કયા પ્રકારના અસ્થિભંગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? તો તેનો જવાબ આવે કે કમ્પાઉન્ડ ફ્રેક્ચર। ત્યારબાદ જોઈએ તો ત્રીજા નંબરનો પ્રશ્ન કે રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે કે 30 ક્લસ્ટર સર્વે, બરોબર। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે કોલ્ડ ચેન અંતર્ગત અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? તો તેનો જવાબ આવે કે ડાયલ થર્મોમીટર। ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે મલ્ટીપર્પઝ વર્કર ઘેર ઘેર ફરીને તાવના કેસો શોધે છે તેને કયું સર્વેલન્સ કહેવાય છે? તો તેનો જવાબ આવે કે એક્ટિવ સર્વેલન્સ। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે કયો કૃમિ વધુ પડતો એનિમી કરે છે? તો તેનો જવાબ આવે કે અંકોડી કૃમિ। ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન કે કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો તેનો જવાબ આવે કે શુક્ર। ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન કે આપણા વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન વાયુ છે? તો તેનો જવાબ આવે કે 78%। ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન કે હવામાં રહેલ સાપેક્ષ ભેજ કયા સાધનથી માપી શકાય છે? તો તેનો જવાબ આવે કે સ્લિંગ સાયકોમીટરના સાધન વડે। ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન કે પુરુષમાં લોહીનું પ્રમાણ કેટલું હોય છે? તો તેનો જવાબ આવે કે 5 થી 6 લીટર। ત્યારબાદ જોઈએ તો 11મા નંબરનો પ્રશ્ન કે જમીન માપવા માટેનું દેશી માપ કયું છે? તો તેનો જવાબ આવે કે ગુંઠા। ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન કે કયા દેશને ઉગતા સૂર્યનો દેશ કહેવાય છે? તો તેનો જવાબ આવે કે જાપાન। ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન કે કયા સેટેલાઇટને કલ્પના ચાવલા નામ આપવામાં આવેલ છે? તો તેનો જવાબ આવે કે મેટસેટ। ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે પર્વતીય ક્ષેત્રમાં કચરા નિકાલ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવે કે રેમ્પ મેથડ। ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન કે વરસાદના પાણીની પીએચ કેટલી હોય છે? તો તેનો જવાબ આવે કે 5.50 પીએચ હોય છે। ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન કે ડૂબી જવાથી મૃત્યુ થવાનું કારણ? તો તેનો જવાબ આવે કે શ્વાસ અવરોધના કારણે મૃત્યુ થાય છે। ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન કે પાણીનો રંગ કયા સ્કેલથી મપાય છે? તો તેનો જવાબ આવે કે પ્લેટિનમ કોબાલ્ટ સ્કેલ દ્વારા મપાય છે। ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન કે રુધિરમાં પ્લાઝમા કેટલા ટકા હોય છે? તો તેનો જવાબ આવે કે 55%। ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન કે ફોગિંગ કર્યા બાદ કેટલા સમય સુધી બારી બારણા બંધ રાખવા જોઈએ? તો તેનો જવાબ આવે કે 30 મિનિટ સુધી। ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન કે ઈંડામાંથી પોરા બનતા કેટલો સમય લાગે છે? તો તેનો જવાબ આવે કે 1 થી 2 દિવસ। ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન કે મચ્છર કયા પ્રકારનો વાહક છે? તો જૈવિક વાહક છે। ત્યારબાદ 22મા નંબરનો પ્રશ્ન કે હંગામી દુધિયા દાંત કેટલા હોય છે? તો તેનો જવાબ આવે કે 20 હોય છે। ત્યારબાદ 23મા નંબરનો પ્રશ્ન કે આંતરડામાંથી કયું વિટામિન બને છે? તો તેનો જવાબ આવે કે વિટામિન બી કોમ્પ્લેક્સ। ત્યારબાદ 24મા નંબરનો પ્રશ્ન કે પ્લાઝ્મોડિયમ નોલેસી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવે કે સાઉથ ઈસ્ટ એશિયાની અંદર પ્લાઝ્મોડિયમ નોલેસી જોવા મળે છે। ત્યારબાદ 25મા નંબરનો પ્રશ્ન કે મેલેરિયા કયા દેશમાં સૌથી વધુ જોવા મળે છે? તો તેનો જવાબ આવે કે આફ્રિકા।